નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશમાં યુનિટ 2 ડેન્ટલ હેલ્થ વિશે આપણે થોડું ઘણું સોલ્યુશન જોઈશું. તો પહેલાં તો ડેન્ટલ એટલે શું? તો કે દાંત. તમારા દાંતમાં કઈ કઈ સમસ્યાઓ હોય છે, કેવી રીતે આવે છે, એનું સોલ્યુશન કઈ રીતે કરવાનું, એવું થોડા ઘણા નાના 1-2 પ્રોબ્લેમ છે જે આ પાઠમાં આપેલા છે, તો આપણે એને જોઈએ. સોનિયા હેઝ સેવરલ ટૂથએચ. ટૂથએચ એટલે કે દાંતનો દુખાવો. સોનિયાને દાંતનો દુખાવો હોય છે. શી કુડ નોટ ઈટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. શી કુડ નોટ ઈટ એનીથિંગ એ કંઈ પણ ખાઈ શકતી નથી. નોર અને કુડ નોટ શી ગો ટુ સ્કૂલ એ કંઈ પણ ખાઈ પણ નથી શકતી અને સ્કૂલે પણ નથી જઈ શકતી. સ્ટડી એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ ધ પેઇન. ઘરે બેઠા બેઠા ભણવું એ પણ ઇમ્પોસિબલ હતું, કેમ કે એને દાંતમાં જેટલો દુખાવો થતો હોય છે કે કોઈ પણ વસ્તુ ઉપર ફોકસ કરી શકતી નથી. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ. એ સૂઈ પણ નથી શકતી. દાંતમાં એટલો એને દુખાવો થતો હોય કે નથી એ સૂઈ શકતી, કે નથી એ ખાઈ શકતી, નથી એ પી શકતી, કે નથી એ સ્કૂલે જઈ શકતી. સોનિયા સેડ. સોનિયા કહે છે, ઓહ માં, ઇટ્સ અનબ્રેકેબલ. ઓહ માં, આ ખૂબ જ દુઃખદાયી છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. એના અંકલનું નામ હોય છે અશોકભાઈ. તે કહે છે કે આપણે ડેન્ટિસ્ટને મળવું જોઈએ છે, દાંતના ડૉક્ટર હોય એને મળવું જોઈએ. ધ સેમ ઇવનિંગ, તે જ રાત્રે, દે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા એન્ડ એટલે કે ડૉક્ટર શર્મા હોય એના ક્લિનિકે તે જ સાંજે તે જાય છે. ડૉક્ટર બંસી શર્મા ઇઝ યંગ એન્ડ કમ્પેટમેન્ટ ડૉક્ટર. ડૉક્ટર બંસી શર્મા હોય છે એ નાના અને સારા એવા ડૉક્ટર હોય છે. ડૉક્ટર શર્મા સેડ. ડૉક્ટર શર્મા કહે છે, હેલો યંગ લેડી, વોટ્સ મેટર વિથ યુ. વોટ્સ ધ મેટર વિથ યુ. તો ડૉક્ટર શર્મા કહે છે કે બેટા, તને શું વાંધો આવ્યો છે? સોનિયા સેડ. સોનિયા કહે છે, વિથ ડિફિકલ્ટી એટલે કે એને બોલવામાં તકલીફ થાય છે દુખાવાને લીધે. તો પણ એ કહે છે, ઉમા એન્ડ ડૉક્ટર, આઈ હેવ ટેરેબલ ટૂથએચ. ડૉક્ટર, મને ખૂબ જ ભયાનક ટૂથએચ એટલે કે દાંતમાં દુખે છે. ડૉક્ટર શર્મા, કેન યુ સી? લેટ મી ચેક ઇટ. આઈ કેન સી એટલે કે ચાલ હું જોઈ લઉં. લેટ મી ચેક ઇટ, ચાલ હું ચેક કરી લઉં. સીટ ઇન ધ ચેર પ્લીઝ. આ ચેર ઉપર બેસી જા. સોનિયા, સીટ ઇન ધ ડેન્ટલ ચેર. ડેન્ટલ ચેર આવે, તમે ક્યારેક ડેન્ટલના દવાખાને જાઓ તો ત્યાં ચેર પડેલી હોય, ચેરને ડેન્ટલ ચેર કહેવાય, એમાં એ સૂવે છે. તો ડૉક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ અને આપણી ઉપર એક હેડલાઇટ હોય છે એ સ્વિચ ઓન કરે છે. ડૉક્ટર શર્મા, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે તું તારું મોઢું ખોલ અને આ કે. સોનિયા, ઓપન હર માઉથ અ લિટલ બીટ સ્લોલી એટલે કે સોનિયા એનું મોઢું ધીરે ધીરે ખોલે છે. સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એન્ડ વાઇન્ડર ધેન ધીસ એટલે કે સોરી ડૉક્ટર, હવે આનાથી વધારે હું મારું મોઢું ખોલી શકીશ નહીં. ડૉક્ટર શર્મા, દેટ્સ ઓકે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ પ્રોપ ઇન સોનિયાસ માઉથ એટલે કે માઉથ મિરર એટલે કે એવો અરીસો આવે નાનો એવો જે કાચમાં ફેરવે છે અને એના ઓજાર આવે એ એમાં ચેક કરે છે. આઈ સી ધ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોરલ એટલે કે હું જોઈ શકું છું કે તારી દાંતમાં એક દાઢમાં નાનો એવો બ્લેક સ્પોટ છે. દેર સમ બી અ કેવિટીઝ ધેર અને એ જે બ્લેક કલરનો સ્પોટ હોય એને કેવિટીઝ કહેવાય. અશોકભાઈ સ્ટાર્ટેડ. અશોકભાઈ કહે છે, અ કેવિટી? ડૉક્ટર શર્મા સેડ. ડૉક્ટર શર્મા કહે છે, યસ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. હા, કેવિટી અને થોડી મોટી છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. હું આજે તમને થોડીક મેડિસિન્સ લખી દઉં. ધ પેઇન વિલ સબસ્ટેન્સ બાય ટુમોરો અને દુખાવો છે એ આવતીકાલે વયો જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ.
જ્યારે તમને દુખાવો બંધ થઈ જશે ત્યારે આગળની ટ્રીટમેન્ટ થઈ શકશે. કેન યુ કમ બેક ટુમોરો? તમે બીજા દિવસે આવી શકો છો? અશોકભાઈ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈ કહે છે કે હું તો કાલે બહાર ગામ જવાનો છું. ડૉક્ટર શર્મા, વેલ સોનિયા કેન કમ અલોન, શી ઇઝ બ્રેવ ગર્લ. એટલે કહે છે કે સોનિયા એકલી આવશે, એ બહાદુર છોકરી છે. સોનિયા, યસ ડૉક્ટર, આઈ વિલ બી ટુડે. થેન્ક યુ ફોર વોચિંગ. આનો નેક્સ્ટ પાર્ટ તમને આના પછીના વિડીયોમાં મળી જશે.